સરોડા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજનો 24મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। અમદાવાદ ધોળકા તાલુકાના સરોડા ગામે ધોળકા બાવડા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 24મો સમૂહ લગ્ન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ પાવન પ્રસંગે કુલ 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી હતી। સમૂહ લગ્નમાં સમાજના અનેક દાતાઓએ ઉદાર હાથે દાન આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપ્યો હતો। સમાજના આગેવાનો, મહાનુભાવો તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વિધિ વિધાન સાથે સંપન્ન થયો હતો। ધોળકા બાવડા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી સુરસંગભાઈ ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઠાકોર સમાજે અંદરના કુરિવાજો અને વ્યસનોનો ત્યાગ કરી ખોટા દેખાવા અને ખર્ચાળ લગ્ન પ્રસંગોથી દૂર રહી સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવું જોઈએ। સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એકતા વધે છે અને આર્થિક રીતે નબળા પરિવારોને પણ માન સન્માન સાથે સંતાનોના લગ્ન કરવાની તક મળે છે। આ પ્રસંગે ધોળકા બાવડા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો અને સાધુ સંતોએ 21 નવદંપતીઓને આશીર્વાદ પાઠવી તેમના સુખમય દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી। સમૂહ લગ્ન મહોત્સવ સમાજ માટે પ્રેરણાદાયક અને એકતાનું પ્રતીક બની રહ્યો હતો। ધોળકા બાવડા તાલુકા ઠાકોર સમાજ દ્વારા આ 24મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 21 જોડકાનો સમાવેશ કરવામાં આવેલ છે। 21 નવ દંપતીઓએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડેલ છે। સમાજના સૌ ભાઈ બહેનોના સહકારથી, ધોળકા બાવડા તાલુકાના સમાજના સહકારથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં અમે ખૂબ જ સફળતા મેળવી છે અને એ રીતે સમાજને થોડા ખર્ચની રૂપે પણ મદદરૂપ થાય અને સમાજની એકતા રહે તે માટે આવો એક સઘન પ્રયત્ન કરવામાં આવેલ છે। ઠાકોર સમાજ શિક્ષણમાં આગળ વધે, આર્થિક રીતે સમૃદ્ધ થાય અને ખોટા કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, વહેમો બધા દૂર થાય એ માટે અમે ઠાકોર સમાજ ધોળકા બાવડા તરફથી પ્રયત્ન કરીશું અને સમાજને મદદરૂપ થઈશું।